લગ્ન કરતાં પહેલાં એકવાર તમારી દીકરીને પૂછી લેજો કે એને છોકરો ગમે છે કે નહીં. પૈસા, ગાડી, બંગલા કે પ્રોપર્ટી ના જોતા સાહેબ, તમારી દીકરીની ખુશી જોજો. લગ્ન કરતાં પહેલાં એકવાર તમારી દીકરીને પૂછી લેજો એનું મન છે કે નહીં, છોકરો ગમે છે કે નહીં. કારણ કે મિલકત આજે છે તો કાલે કદાચ નહીં પણ હોય. પણ વ્યક્તિ જોઈને પરણાવેલી દીકરી રડતી પાછી ક્યારે નહીં આવે, સમજજો. આંધળાને મંદિરમાં આવેલા જોઈને લોકો હસીને બોલ્યા કે મંદિરમાં દર્શન કરવા માટે તો આવ્યો છે, પણ શું ભગવાનને જોઈ શકશે? આંધળાએ હસતા હસતા જવાબ આપ્યો, તો શું ફરક પડે, મારો ભગવાન તો મને જોવે છે ને. જોવા માટે દ્રષ્ટિ નહીં, દ્રષ્ટિ કોણ સાચો જોઈએ. સાચી વાત ને. કોઈનો સમય બદલાય છે જિંદગી સાથે, તો કોઈની જિંદગી બદલાય છે સમય સાથે. સમય નથી બદલાતો આપણી સાથે, પણ આપણા બદલાય છે સમય સાથે. સાવ સાચી વાત નહીં. અરે આધુનિક યુગના માણસ વાહ, જ્યાં જરૂર નથી ત્યાં લાખોનું દાન કરે છે અને પોતાને ત્યાં કામ કરતા નાના માણસોની રજાનો પગાર પણ કાપી લે છે. સમજો, સાચું ને. ધનથી ગરીબ રહો પણ દિલથી રહેજો ધનવાન. કારણ કે ચોપડીમાં લખ્યું હોય છે સુસ્વાગતમ અને મહેલમાં લખ્યું હોય છે કૂતરાઓથી સાવધાન. સાવ સાચી વાત છે ને. ભગવાનનું સંતુલન પણ કેટલું અજીબ છે. 100 કિલોનું અનાજની બોરી જે ઉઠાવી શકે છે ને એ ખરીદી નથી શકતો, અને જે ખરીદી શકે છે એ ઉઠાવી નથી શકતો. આ સમજો, સાચી વાત છે ને. સમજાય તેને વંદન. મારા મારા કરીને મરી જવાનું, અને છેલ્લે મારા જ એવો ઘા મારે કે કોઈને કહેવાય નહીં અને સહેવાય પણ નહીં. સાવ સાચી વાત છે ને. સમજો કે ભાઈ વગર પ્રસંગો, બાપ વગર વ્યવહારો અને મા વગર તહેવારો અધૂરા લાગે છે મિત્રો. સાવ સાચી વાત છે ને. કોઈની આત્માને એટલું દુઃખ ના પહોંચાડશો કે પરમાત્માને પોતે જ એના પક્ષમાં આવીને ઊભા રહી જાય. સાચું ને. કડવું સત્ય, માળા પહેરે રામની અને પથારી પહેરે આખા ગામની. આનું નામ માણસ. સાચું ને. જે દોરાની ગાંઠ ખુલી શકતી હોય ને એ દોરા પર ક્યારેક કાતર ના ફેરવી. સમજાય એમને વંદન કરું છું. એકવાર જરૂર સાંભળજો જીવનનું કડવું સત્ય કે લક્ષ્મણને પોતાના ભાઈ રામ માટે એટલો પ્રેમ અને માન હતું કે પત્નીને છોડીને ભાઈ સાથે 14 વર્ષ વનવાસ કરવા નીકળી ગયા હતા. જ્યારે અત્યારના ભાઈ પોતાના સ્વાર્થ અને પત્નીની ખોટી વાતોમાં આવીને રામ જેવા ભાઈને ગુમાવી દેતા હોય છે. સાવ સાચી વાત છે ને. સમજાય તેને વંદન. એક ભાઈને કચરામાંથી મૂલ્યવાન હીરો મળી આવ્યો. એ હીરો વેચીને વૈભવ માણવાને બદલે જીવનભર બીજા હીરાની શોધમાં કચરો ફેદતો રહ્યો. જીવનમાં પણ આવું જ છે. જીવનનો આનંદ લેવો હોય ને તો જે નથી એની ચિંતા છોડો, જે છે એનો આનંદ માણો. તક બધાને મળે છે અને સમય બધાનો આવે છે. કોઈ ચાલ ચલી જાય છે તો કોઈ સહન કરી જાય છે. સાચું ને. શંકાનો કોઈ ઈલાજ નથી, ચરિત્રનું કોઈ પ્રમાણ નથી, મૌનથી સારું કોઈ સાધન નથી, અને શબ્દોથી તીખો કોઈ બાણ નથી. સાવ સાચી વાત છે ને.